હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો બધા? આપ સૌ બ્લોગ મજામાં દશો? તો આજે આપણે ફરીથી મળી ગયા છે નવા બ્લોગની અંદર. એટલા માટે વિડીયો અને મિત્રો અંત લગી બને રહેજો. તો આજે આપણે ફરીથી જવાનું છે આપણે વાડીએ, કારણ કે 10-12 દિવસ થયા આપણે વાડીએ ગયા નથી. તો હવે આજે આપણે જવાનું છે આપણે વાડીએ, કારણ કે હું કામ થાય છે આપણે જોવી અને વાડીનો આપણે પાછો ફરીથી લેવાનું છે બ્લોગ. એટલા માટે વિડીયોમાં અંત લગી મિત્રો બને રહેજો. અને નવા વિચારો તો આપણી યુટ્યુબ ચેનલને નીલું પરમાર બ્લોગ ચેનલને લાઈક કરી દેજો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને થોડોક સાથ અને સહકાર આપજો. તો હવે વિડીયોના મિત્રો અંત લગીને બને રહ્યું. તો હવે જઈએ આપણે આપણી પોતાની વાળાનું ટાણું છે એટલે આપણે લઈ લેવાનું છે હવે કોટ, કારણ કે ઠંડી બહુ છે. તો મિત્રો છે ને હવે આપણે કોટ પહેરી લેવી. તો આવી રીતે કંઈક આપણે કોટ પહેરી લેવી. તો હવે છે ને આપણે કોટ પહેરી લેવી. હા બહુ ટાઈટ ભાઈ, જાડી થઈ ગઈ. કોટ થઈ ગયો છે આપણે મિત્રો રેડી, કારણ કે ટાઈટ ભાઈ બહુ ટાઈટ ભાઈ, બરોબર. કોટમાં પહેરો ભાઈ એટલી ટાઈટ ભાઈ છે. તમારા ગામમાં કેવી ટાઈટ પડે તે મિત્રો જરા કોમેન્ટ બોક્સમાં કહેતા રહેજો, ને તે ગામથી જે આપણો બ્લોગ જોવે તે મિત્રો કહેતા રહેજો. તો વિડીયોમાં હવે મિત્રો બન્યા રહેજો, અને નવા આવી જાવ તો ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી લેજો. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. ચાવી લઈને હવે આપણે જાવી વાડી તરફ. તો આ છે આપણી ગાડીની ચાવીને જો ભાઈ અક્ષુભાઈ આવી ગયા છે. હવે તો વાડીએ જવું છે તે હવે બ્લોગ ઉતારવા માટે. શું છે કે મિત્રો હવે વિડીયોમાં આપણે બન્યા રહેજો અને અંત લગીને આપણો વિડીયો જોજો, મજા આવશે. તો હવે જાવી આપણે જલ્દી આપણી વાડીએ, કારણ કે વાડીએ જવું પડશે. કેટલા દિવસ થયા છે વાડીએ ગયા નથી. તો મિત્રો વિડીયોમાં હજી બન્યા રહેજો, અને નવા આવી જાવ તો આપણે ચેનલ લઈ તે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે હવે ચપ્પલ બપ્પલ પહેર લેવી અને હવે ભાગી જઈએ આપણે ટુ વ્હીલર પોતાની વાડીએ. આવું કાંક જો વાતાવરણ છે આપણું. આ બ્લોગમાં બહુ મિત્રો મજા આવે એવું છે, કારણ કે વિડીયોને શું છે કે એટલે એમની બ્લોગમાં આપણે નવા બ્લોગ આવતા રહીશું. તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે આવું વાતાવરણ છે મસ્ત મજાનું. ટ્રેન છે મિત્રો, જોઈ શકો છો. આવે છે બળદ ગાડું કહેવાય. મારા મિત્ર છે તે ખાસ દાદા હતા એમ. તો જો તમે અમારા રણજીભાઈ પૂછા ગાડી લઈ જાય છે. હું કાકા તો આ છે મારા ગામનું નાની એવું તલાવડું છે. જોઈ શકો છો ઘર બાજુનો નજારો, વાડી બાજુનો નજારો છે. આવું કાંક આપણું વાડીનું વાતાવરણ છે. તો આ બધું ટુકડી કરેલી છે. તો સ્કૂલ બસ આવે છે અત્યારે, કઈ લોકો સ્કૂલે છૂટી ગયા છે એટલે સ્કૂલ બસ આવી ગઈ છે. વાડી છે. વિડીયોમાં મિત્રો હજી બન્યા રહેજો. તો મિત્રો આપણે વાડી બાજુનો રસ્તો આવી ગયો છે, જો તમે જોઈ શકો છો. આ આપણે વાડી બાજુ જવાનું. તો આવું કાંક આપણે વાડીનો રસ્તો છે, અને હાઈવે ઉપર છોકરાની સ્કૂલ ઉપર સ્કૂલ બસ આવે છે. લોકો જાય છે ગીરદાદાની દરગાહ છે મિત્રો. આ બાજુ આપણે વાડીનો રસ્તો છે, અને આપણે તે મિત્રો હવે શું છે કે વાડી બાજુ પર જ જવાનું હોય. તો ચેનલની અંદર આવી જાવ તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો મિત્રો. કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરતા રહેજો. વ્યવસ્થિત કરી દેજો. ગાવડા બહુ મિત્રો કરી જાય કે આવી રીતે કાંક બાપુ મારા ઝડપાવવાનું બધું સરખું વ્યવસ્થિત કરવું પડે, કારણ કે ગાવડા આવી જાય વાડીની અંદર બધું હેરાનગતિ થાય, થોડું ખાઈ જાય. તો અમારા બાપુ અત્યારે કમ્પ્લેટ કર્યું છે. તો આપણે માટે દરવાજો ખોલી નાખ્યો બાપુએ. હાલો બાપુ વિડીયોમાંથી બને રહેજો. સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો. વિડીયોમાંથી બને રહેજો. તો આપણે ફાઇનલી આપણી વાડી પાસે પહોંચી ગયા છીએ.
બહુ પછી ઠંડુ વાતાવરણ છે, ઠંડી કઈ ગજબ પડે છે ભાઈ વાડી અંદર તો ખાસ આપણે વાડી આવી જશે તો બધે હજી લોકો મિત્રો જે બન્યા રહેજો નવા વિડીયો ચેનલ રીતે સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે વાડી આવી ગયા છે ઉપર ત્યાં જોઈ લીધી લાગે તો આવું કરશે આપણે જાય આપણે નીચે બાજુ ઉપર આપણા ટોરા વારંવાર તમને બતાવતું દેશો અને આજે આપણા નાના ગોતલા છે તો આપણે થોડું બેઠી જઈએ જોવા મિત્રો કે વિડીયોમાં આપણે બન્યા રહેજો અને બન્યા રહેજો. ઉગી ગઈ છે, નાની નાની થઈ ગઈ છે ત્યારે સારી રીતે થોડાક દી પહેલા આપણે બ્લોગમાં તમને બતાવ્યું હતું મિત્રો, તો તમને અત્યારે બતાવું કારણ કે ઝીણી ઝીણી સારે અત્યારે નાની નાની થઈ ગઈ છે અને મસ્ત મજાની આ બાજુ એટલે સુધી આપણે જાહેર કરેલી છે. તો શું છે કે આવી રીતે આપણું ખેતીવાડીનું કામ તો આ બાજુ આપણે ગાજર કરેલા છે તો સવારની અંદર અત્યારે થોડો ઘણું આપણે ગાય ભેંસો માટે ગાજર પણ ઉગી ગયા છે મિત્રો જોઈ શકો છો. તો આવું કાંક છે આપણે વાડીનું મિત્રો કામકાજ છે. તો શું છે કે આવા નવા વિડીયો છે મિત્રો લાવતા રહીશું અને આપણે ચેનલની અંદર મિત્રો નવા આવી જાવ તો જરૂર ને જરૂર આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો વિડીયોમાં જે બન્યા રહીજો. બતાવી હતી મેં તમને થોડાક ટાઈમ પહેલા વિડીયોની અંદર મિત્રો બતાવી હતી રીંગણી છે તો અત્યારે જો તે એની અંદર રીંગણા અત્યારે ઉતરવા મળ્યા છે તો જોઈ લઈને રીંગણા બીંગણા કઈ આવ્યું છે નહીં તો આવું રીંગણા છે આપણી અને આપણી વાડીના રીંગણા એટલે કાંઈ ઘટે નહીં બધા ઉકાસ કાઢીને ભાઈ બહુ મીઠા છે અત્યારે. આની અંદર કોઈ પ્રકારનું દવાનું કોઈ પ્રકારનું છંટકાવવાની અંદર નથી મિત્રો, ફક્ત છાણિયું ખાતર ને જોવાની અંદર રીંગણી આવી નાની નાની રીંગણી આવી ગઈ છે મિત્રો, ફૂલ નાના નાના રીંગણા થઈ ગયા છે. આ દવા વગરની રીંગણી મિત્રો છે, આની અંદર કોઈ પ્રકારની દવા બોવાની કાંઈ વસ્તુ અત્યારે આની અંદર છાંટેલી નથી મિત્રો. જો 20-25 છોડવા હતા પણ અત્યારે રીંગણા ઉતરે એટલે રીંગણા થઈ ગયા છે. આપણા માટે ખાવા પૂરતી જ રીંગણા છે અને બાજુમાં છે મિત્રો જો આ લસણનો કેરો બને છે. આવું કાંક આપણે મિત્રો વાડીનું વાતાવરણ છે એટલે જે રીંગણી છે આપણે તો શું મિત્રો આવું કાંક આપણી વાડીનું કામકાજ છે. તો ચેનલની અંદર મિત્રો ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો મિત્રો શેર કરી દેજો. તો બસ આવીએ આપણે ઓલી બાજુ પર તો બન્યા રહેશે વિડીયો મિત્રો. જો આ એટલી જાહેર હતી તેટલી થોડી ઘણી વટાઈ ગઈ છે અને આવું કાંક છે. આની અંદર આપણે કાંક બાજરો ને એવું કાંક કરવાનું છે તો એટલી જાહેર આપણે મિત્રો વાડી નાખી છે અને આવી રીતે કાંક આપણે વાડીનું કામકાજ અત્યારે છે ને મિત્રો આવી ગયા છે આપણે જો આ વાડીની અંદર આપણે તો રોપ થઈ ગયો છે મોટો પારવા લાયક થઈ ગયો અને જોરદાર થઈ ગયું છે. લીલો લીલો સમ છે મિત્રો. અત્યારે થોડું કામકાજ પણ જોઈ શકતા હશે વિડીયોમાં. તો આપણે પારવાનું અત્યારે બધા લોકો પારવાનું કામ કરે છે, ખડ કાઢવાનું કામ કરે છે મિત્રો. કારણ કે જો જૂનું જૂનું તમને ખડ મિત્રો દેખાતું હશે તો આની અંદર થોડું થોડું ખડ થઈ ગયું છે એટલે કાઢવાનું છે. બધા લોકો મદદ કરે કાઢવામાં તો આપણે પણ થોડુંક વાડી જાય આટો મારી આવું કાંક આપણી વાડીનું મિત્રો શું કે વાતાવરણ છે અને સરસ મજાનું જો સૂર્યનારાયણ હાસવાની જે થઈ ગયું છે તે બાકી કાંઈ ઘટે નહીં મિત્રો. તો શું છે કે આવું બધું આપણું કામકાજ છે અને આવી નવી રીતે આપણે વિડીયો મિત્રો લાવતા રહીશું અને મસ્ત મજાનું આજે વાડી આવી ગયા છે તો ઠંડુ ઠંડુ વાતાવરણ છે મિત્રો. તમારે ગામની અંદર કેવી મિત્રો ઠંડી પડે ને તે જરાક કોમેન્ટ બોક્સની અંદર કહેતા રહેજો અને ક્યાં ગામથી આપણે વિડીયો જોવો છો તે જરૂર ને જરૂર કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કહેતા રહેજો. તો બન્યા રહેશે. પહેલા આપણે આ બધું કામકાજ કર્યું તો આપણે ચારોલું સિંગ વેવાનું બધું તો જો મિત્રો અત્યારે ચારોલોનો ઢગલો છે ને અત્યારે હાવ નાનું થઈ ગયું છે. અત્યારે જો જાહેર છે તે પણ કહડા કાઢી ગઈ છે જોઈ શકો છો મિત્રો. તો હવે થોડાક દિવસની અંદર આપણે આને તે વાટીને કામ કમ્પ્લીટ કરવાનું છે કારણ કે આપણા ભેંસો માટે ઢોરા માટે ગાઉ બળદ માટે વાપરવા આપણે નિરાવ તો કરવો પડશે કારણ કે જો સારું લોહી અત્યારે શું થઈ ગયું છે નિરાવનો અત્યારે બહુ ભાઈ અત્યારે તો વ્યવસ્થિત ભાવ છે બાકી મને કરતો બહુ ભાવ હોય બહુ નિરાવ મોંઘો હોય મિત્રો. તો આપણે આવી કાંક આપણે વાડી છે તો સારું મિત્રો થઈ ગયું છે ખાલી. અને હવે થોડાક ટાઈમ પહેલા આપણે અહીંયા કવડો મોટો ઢગલો વિશાળ ઢગલો બનાવ્યો હતો આવું કાંક જો સારું થઈ ગયું છે મિત્રો પૂરું કાંક તો થઈ ગયું છે ખાલી. હવે એટલું હવે લગભગ
મહિનો દિવસે નહીં કાઢે, 10-15-20 દી કાઢશે એટલે પૂરું થઈ જાય. તો મિત્રો શું છે કે આવું કાંક આપણે વાડીનું છે, જે ઉપલી વાડીનો રોપ છે તે પણ પારી તરફ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે આની અંદર મિત્રો પાણી પાવાનું છે, તો થોડાક દિવસમાં 1-2 દિવસમાં આપણે હવે આને પાણી પણ પાઈ દેવાનું છે. તો વિડીયોમાં મિત્રો જો મોકો મળશે તો જરૂર તમને બતાવીશ. અને જો આ થઈ ગઈ છે આપણે બાજુમાં જાહેર થઈ ગઈ છે મિત્રો, તો હવે થોડાક દિવસમાં આનું પણ આપણે કામકાજ કરવાનું છે. એટલે હવે હું શું મિત્રો થોડું વાડીના લગતા આપણે બ્લોગ આવતા રહેશે, અને થોડોક આપણે વાડી લગતા જ મિત્રો જાજા બાકી દેશી બ્લોગ આવે છે. તો હું છે કે આપણે દેશી બ્લોગ જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ તે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, અને નવા આવી જાય તો મિત્રો જો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. કોમેન્ટ બોક્સ ની અંદર મિત્રો કોમેન્ટ કરી દે વિડીયો સારો લાગે તો. આવું કાંક શાનું શું કહેવાય મિત્રો કોમેન્ટમાં કહી દેજો મિત્રો શેનું આવે તો બને રહેજો. છે આવું કાંક ધરોડી છે, તમે જોઈ શકો મિત્રો કેટલું વાડ આપણે એની અંદર ખડ છે. તો અત્યારે ભાઈ ફૂકા કાઢવાનું કામ છે, એટલે આવું કાંક ખડ નિયર જો તમે પાળા ઉપર જોતા હશો તમે. આ બધું છે ને બધા બહુ મહેનત કરવી પડે આની અંદર. ને જો તમે આજનું કાંક નજારો મિત્રો જોઈ શકો છો. સૂર્યનારાયણ જોવો તમે, વાહ ભાઈ કાંઈ ઘટે નહીં મિત્રો. કેવું લાગે કોમેન્ટમાં મિત્રો કહેતા રહેજો. અને જો આવું કાંક આપણું વાડીનો નજારો છે મસ્ત મજાનો, હરિયાળી છે, લીલી સમ. વાડીમાં મિત્રો થઈ ગયું છે ખડ, એટલા માટે હવે થોડુંક વાડીનું કામકાજ છે ચાલુ. તો બધા લોકો કામ કરે છે એની અંદર, અને હું તે મિત્રો કામ કરવા માટે આવ્યો. તો આપણે કામ કરશું હવે. તો વિડીયોમાં મિત્રો શું છે કે બન્યા રહેજો. તો બન્યા રહેજો, વિડીયો નજારો જોઈ શકો. બહુ મસ્ત મજાનું વાતાવરણ છે. જોવો તમે આવો નજારો જોવો હોય તો બાકી આપણે વાડી આવવું પડે મિત્રો, કારણ કે આ નજારોનું ફક્ત અમારે વાડીએ જ મળે, બીજી ક્યાંય ન મળે. તો મિત્રો કોમેન્ટમાં કહી દેજો કેવું મિત્રો લાગે છે. અને ચેનલની અંદર મિત્રો આવી જાવ તો સબસ્ક્રાઈબ કરવાનું. થોડુંક કામ પૂરું કારણ કે બધા આપણે હવે જવાનું છે ઘર બાજુ તરફથી, કારણ કે હવે દાડિયાને મૂકવાઈ જવાનું હોય મિત્રો, કારણ કે થઈ ગયો છે હવે ઘરે જવાનો ટાઈમ. કે સૂર્યનારાયણ હવે આથમી ગયા છે. એને કાંક બીજી એક ત્યારે સૂરજ આથમતો હોય ને ત્યારે એને શું કહેવામાં આવે ને તે જરાક મિત્રો કહી દીધું કોમેન્ટની અંદર. જે લોકો જાણતા હોય ને સૂરજ જયારે આથમતો હોય ત્યારે એને શું કહેવામાં આવે, તો ઘણા લોકો તો ઘણું નવું કહેશે. તો આજે આપણે કોમેન્ટમાં એવી પણ જોઈશું કે સૂર્યનારાયણ જયારે આથમતો હોય તો એને શું કહેવામાં આવે. તો એ જરાક મિત્રો કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કહેતા રહેજો. અને બાકી વાતાવરણ એટલે બાકી કાંઈ ઘટે નહીં. જો આ બધું વાડીનું આપણું વાતાવરણ જો તમે રોપ થઈ ગયો છે મિત્રો, પારીને કમ્પ્લીટ થઈ ગયો છે. અને તમે રોપને જયારે ખડ કાઢવાનું કહો છો, હું કહો છો આપણે વાડીમાં જયારે ખડ થઈ જાય તો જયારે એને કાઢવાનું કહેતા તેને અમે તો અહીંયા પારવાનું કીધું. તો તમે મિત્રો શું કહો છો ને તે જરાક મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કહેતા રહેજો. અને આપણે આજ તો વાડીનો જ બ્લોગ મિત્રો લીધો છે, કેવો લાગે તે પણ મિત્રો લાઈક ને શેર ચેનલને પણ સબસ્ક્રાઈબ હરોર કરતા રહેજો, કારણ કે આવા નવા બ્લોગ દેશી બ્લોગ આવે છે મિત્રો. તો બના રહેજો વિડીયોમાં. થઈ ગયું છે હવે જવાનું ટાઈમ મિત્રો, અને વાડીનું આપણે મેરી દીધું છે. જો આ નિરણ પૂરો છે કરીને કમ્પ્લીટ કરી દીધું છે મિત્રો. અને તડકા મશીન હવે આપણે ચાલુ કરવાના છે, કારણ કે એ પણ હવે પપ્પા આવીને કરી નાખશે તડકા. કરીને આવવાનું હોય કોકને પછી તડકો લાગી જાય. જો તડકા મશીન શું છે કે આવું કાંક છે આપણે, ઝટકો કમ્પ્લીટ રાખવો પડે એવું મશીન છે આપણે. તો સમજો કે બધું ઝટકો બટકો ચાલુ થઈ જાય. અને આ બધા અત્યારે અમારે પાસે ડુંગળીની ભાઈ ફૂલ સિઝન છે. તો આવું કાંક આપણે વાડીનું મિત્રો વાતાવરણ છે ને આવું કાંક નજારો હતો મિત્રો. આશા કરો કે આજનો મિત્રો બ્લોગ ગમે તો વિડીયોને શેર કરી દેજો, નવા આવજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો મિત્રો. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. મળશું આપણે નવા બ્લોગની સાથે. તો નવા ઉમંગ અને નવા જોશની સાથે મળશું હવે નવા વિડીયોમાં. તો મળીએ હવે, બાય બાય. Thank you.